વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ 14 તારીખ 30/4/2026 ગુરુવાર. વાલા ભક્તો, ધોલેરામાં બિરાજતા મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા દ્વારા આયોજિત ગઢપુરની આંગણે ગોપીનાથજી મહારાજની સામીપ્યમાં વચનામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 થી 7 મે 2026 કહેતા આવતીકાલથી વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે કથાનો પ્રારંભ થશે. બહુ મહાદિવ્ય અલૌકિક અને અનેરો લાભ છે. દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તોની શ્રદ્ધાને સાથે રાખીને યા તો સ્વદેશમાં વસતા તમામ ભક્તજનો કે કારણોસર આ કથામાં કદાચ હાજરી ન આપી શકે, ન આવી શકે, સમય ના ફાળવી શકે, તો એ બધાની શ્રદ્ધાને સાથે રાખીને વચનામૃતની કથા આપણે ગઢપુરમાં એનું ગાન કરીને, શ્રવણ કરીને એનું અમલીકરણ કરવા માટેના શુભ સંકલ્પો કરીને મહાદિવ્ય અલૌકિક આનંદ આપણે લઈશું. અને તે આનંદ બધા જ ભક્તોને ઘેર બેઠા ઠાકોરજીએ આપે એવી મહારાજને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ અને કરશું. કથાનું સ્થળ દાદા ખાચરનો દરબારગઢ, શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢપુર ધામ. આવી પવિત્ર જાયગામાં આપણે સૌ કોઈ અક્ષરધામમાં બેસીને જ કથાનો આ મહાદિવ્ય અલૌકિક આનંદ નિત્ય જેમ માણીએ છીએ એમ જ આપણે તે માણવાનો છે. પરમાત્મા બહુ દયાળુ છે, અતિ પ્રભુ દયાળુ છે. એટલે પોતાના ભક્તોના ભૂતકાળ પ્રભુ જોતા નથી અને તેના વર્તમાન કાળ એની સામે દ્રષ્ટિ રાખીને વર્તમાન કાળની એની વેદના પ્રભુ કરુણા કરીને અપનાવી લે છે. અને એટલે ગુરુ રામાનંદ સ્વામી પાસે મહારાજે પોતાના ભક્તની વેદના માગી છે. એને કોઈ શારીરિક અંત અવસ્થાની વ્યવહારની કોઈ વેદના હોય તો મહારાજ કહે છે કે હે ગુરુદેવ, એ વેદના મારા શિર ઉપર આવો અને એ ભક્ત તે વેદનાથી મુક્ત રહો. આવું ભગવાન શ્રી હરિ ગુરુ રામાનંદ સ્વામી પાસે માંગ્યું અને ગુરુદેવે રાજી થઈને તે વરદાન આપ્યું છે. તો હવે મારે તમારે એટલું તો વિચારવું રહ્યું કે આપણી બધી જ વેદના પ્રભુએ જો પોતા ઉપર લીધી હોય તો એની મરજીમાં આપણે રહેવું પડે. આટલું તો આપણે કરવું જોઈએ. આટલું જો ઠાકોરજી આપણા માટે કરતા હોય તો મહારાજની આજ્ઞા લોપતા આપણને કાંઈક થોડુંક ખટકવું જોઈએ, દુઃખ થવું જોઈએ, વેદના થવી જોઈએ કે મારા માટે થઈને મારો મહારાજ મારી આ લોકની બધી જ વેદનાઓ જ્યારે પોતે લેતો હોય તો એને મારા ઉપર કેટલો સ્નેહ, કેટલો પ્રેમ, કેવું ભક્ત સ્થળપણું. તો હું શા માટે નમેરો અને લૂણ હરામી થાઉં છું?
હું શા માટે કૃતજ્ઞ થાઉં છું? વિચારવું જોઈએ આપણે. ના વિચારતા હોય તો ગુરુ રામાનંદ સ્વામી પાસે આપણા માટે ને આપણી સુખાકારી માટે, નિર્ભયતા માટે વચન માંગ્યું છે. એ પરમાત્માનો આપણા પ્રત્યેનો જે પ્રેમ, સ્નેહ ને લાગણી છે, ભક્તસ્થલપણું, એનું આપણે મૂલ્ય બિલકુલ સમજી નથી શક્યા. આવા લુણહરામી ન થવાય, આવા સ્વાર્થી ન થવાય, આવા કૃતજ્ઞ ન થવાય, આવા મૂર્ખ ન થવાય. માટે વિચારવું કે પરમાત્મા જો આપણી બધી જ વેદનાઓ પોતા ઉપર લઈ અને આપણને વેદનાથી પ્રભુ મુક્ત કરતા હોય ને સુખી કરતા હોય તો વિચારવું. નાની મોટી પ્રભુની મર્યાદા બાંધેલી જે આજ્ઞાઓ છે, આપેલી છે, કહેલી છે, અને એ બધું સુખે પડે એવું છે, એટલું જ કહ્યું છે મહારાજે. વધુ નથી કહ્યું કે આપણને. આપણે સતયુગના માણસો જેવા ધર્મ નથી બતાવ્યા, ત્રેતાયુગના માણસો જેવા ધર્મ નથી બતાવ્યા, દ્વાપરના માણસો જેવા ધર્મ નથી બતાવ્યા આપણને. યુગને લક્ષ્યમાં રાખીને, આપણી આયુષ્યને લક્ષ્યમાં રાખીને, આપણા શરીરની ક્ષમતા એને લક્ષ્યમાં રાખીને પ્રભુએ આપણને ધર્મ બતાવ્યા છે, સુખેથી પડાવ્યા છે. એમાં કોઈ જીવને કાંઈ પણ કોઈ પ્રકારનું કષ્ટ થાય એવું જ નથી, એવા ધર્મ બતાવ્યા છે, નિયમ બતાવ્યા છે. જ્યાં ત્યાં થૂંકવું નહીં. આમાં શું કષ્ટ પડે? કંઈ દાખલો પડે શરીરને, કંઈ શ્રમ પડે. કોઈની નિંદા ન કરવી, શું કષ્ટ પડે આમાં જીવને? ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું, શું આમાં પરસેવો વળે આપણને? આમાં ભૂખનું દુઃખ સહન કરવું પડે આપણે. નિત્ય 5 માનસી પૂજા કરવી, આમાં શું શ્રમ પડવાનો કહો? મહારાજે કેવા નિયમ બતાવ્યા, કેવા ધર્મ બતાવ્યા. નિત્ય દેવ દર્શન કરવા માટે મંદિરે જાઉં, આમાં શું શ્રમ પડે? નિત્ય કથા શ્રવણ કરવી, આમાં શરીરને શું કારસો પડે, શું કષ્ટ થાય શરીરને? શરીરને કષ્ટ થાય એવું તો ઘણું જીવ કરતો હોય છે. આમાં તો કોઈ પ્રકારનું કષ્ટ શરીરને પડવાનું નથી. જ્યાં જઈએ આપણે ત્યાં આપણે શરીરને અનુરૂપ બેઠક મળે આપણને, કથા શ્રવણ માટે, કીર્તન શ્રવણ માટે, પ્રભુનું ધ્યાન ભજન કરવા માટે. ભગવાન કેટલું આપણું ધ્યાન રાખે છે, વિચાર કરો. કે આપણા શરીરની કોઈ એવી પરિસ્થિતિ હોય તો આપણને બેઠક વ્યવસ્થા બધી ઠાકોરજી કોઈને પ્રેરણા કરી અને એવી ગોઠવી દે તો પ્રત્યેક મંદિરોમાં આપણે જોઈએ તો પ્રત્યેક મંદિરોમાં બેઠક વ્યવસ્થા ખરી કે નહીં, ખુરશીઓ તે બધું બધી જગ્યાએ છે. પરિક્રમા કરતાં કરતાં થાક્યા તો અહીંયા પણ બેઠક વ્યવસ્થા છે. શરીરનો અને અંદરનો થાક ઉતારવા માટે તે બધી બેઠક વ્યવસ્થા છે પરિક્રમામાં. થાક વધારવા માટે નથી, નિંદા કરવા માટે નથી, એકાદા બીજાની કોથલી કરવા માટે નથી, પણ લોકો એ કરતા હોય છે.
મંદિરની પ્રદક્ષિણામાં જે બેઠક વ્યવસ્થા કરી હોય શા માટે છે? મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માટે છે, એનું મનન કરવા માટે છે, ચિંતન કરવા માટે છે. પરસ્પર એકાદ બીજા હરિભક્તો બેસી અને ભગવાન કે ભગવાનના સંત ભક્તના મહિમાની વાતો કરે એના માટે બેઠક છે. પણ લોકો ઉપયોગ કેવો કરતા હોય? અહીંયા બેઠો બેઠો બધાને જોયા કરતો હોય, જોતા જોતા બધાના દોષ વિચાર્યા કરતો હોય, એકાદ બીજા બેસીને નિંદા કરતા હોય, એકાદા બીજાની ઉતારતા હોય. ભગવાને આપણા બધા જ ઉપર એટલી બધી કૃપા કરી છે કે આપણને કોઈ શ્રમ જ પડે એવું નથી ભગવાનની આજ્ઞાનું પાલન કરવું હોય તો. અને પ્રભુની મરજીમાં રહેવામાં કોઈ પણ દાખલો જ પડે એવો નથી, કોઈ ખર્ચ થાય એવું નથી. આ એટલી સુગમ મહારાજે આપણે છે ને આજ્ઞાઓ કરીને એવી સુગમતાઓ આપી છે. અને હવે ન કરી શકીએ તો આપણા કર્મની કઠણાઈ. આટલા બધા શ્રેષ્ઠ યોગો આવા છતાંય ભગવાનની આજ્ઞાનું પાલન ન કરી શકતા હોઈએ તો આપણી કર્મની કઠણાઈ. પહેલાં બહેનોને ખબર છે, વગડામાં લાકડા વીણવા, કાપવા, સાણા વીણવા જવું પડતું હતું. મેં નાના હતા ત્યારે જોયેલું, મોટા મોટા શેઠિયાઓ હોય ને એના ઘરના શેઠાણીઓ બિચારા ટોપલા લઈ લઈ અને વગડામાં અડાયા છાણા વીણવા જતા હતા. આ દર્શન કરેલું. જો આ દિનકર ભાઈ છે ને ડાંગદરામાં સ્વામી, હા, તો એમના ધર્મપત્ની એ બધા એ ટોપલા લઈ લઈને એ નાની ઉંમરે બધી છોકરીઓ એ છાણા વીણવા જતા, એ દર્શન કરેલું છે. જો કોઈ ભેદ નહીં. અને એ છાણા લાકડાથી રસોઈ પકવવાની, હાથે દણા દરવાના, કપડાં ધોવા જવાનું તળાવે કુએ. તો આજે આપણે ધર્મ પાળવો હોય તો કેવી સુગમતા બોલો જઈ. ગેસના ચૂલા ગેસ આવી ગયા, પાણી ઘેર આવી ગયા, ન છાણા વીણવા જવા પડે, ન લાકડા વીણવા કે કાપવા જવું પડે. બટન દબાવવાનું બધું થાય. તો એ લોકોને શ્રદ્ધા નથી રસોઈ કરવાની. સંબંધો કરે ત્યારે કરાર કરે, અમારી દીકરી રસોઈ નહીં કરે. હોટલોનું ખાવાનું 18 અલણનો એઠવાડો, બટન દાબી અને ચૂલો પેટાવી અને રસોઈ જ કરવાની છે. કેટલી સુગમતા છે. અનાજ દળવાના નથી, એના માટે ઘંટિયું છે. કપડાં ધોવા માટેના મશીનો, વાસણ ધોવાના મશીનો, બોલો. તો એ નોકા ચાકર રાખતા હોય. ઘરમાં 2 જ માણસ હોય તો એ બહેનો કહેતા હોય, કપડાં ધોવાવાળા, વાસણ રોટકાવાળા, કચરા પોતા કરવાવાળા જોઈશે. કેટલી પ્રમાદતા માણસમાં વધતી જાય છે દિન પ્રતિદિન. માણસ કેટલો પ્રમાદનો ઉપાસક થતો જાય છે. અહીં તો ઠીકમાં મોટા સિટીમાં તો શનિ રવિ તો બધું રજા જ હોય, રસોડામાં હડતાલ જ હોય. તમારે હારા હારા હરિભગત હોય તો એ હોટલના અઠવાડા ખાવા જતા હોય છે. 18 અલણનો અઠવાડો ખાતા હોય. કેવી સુગમ આજ્ઞાઓ છે. ધર્મ સુગમ છે, આમાં કષ્ટ પડ્યું જ નથી કાંઈ. જાતે રસોઈ કરો, ઠાકોરજી માટેના થાળ જાતે કરો, સાત્વિક ભોજન જમો, તામસીને
રાશિ ભોજન કરી અને બુદ્ધિ સ્થાપિત કરી શરીરો, મન, બુદ્ધિ, વિચારો, કલ્યાણ બધું જ માણસ બગાડે છે. એક વસ્તુ બગડતી તો હિંસા હાલો, અને શરીરે બગડે છે, મોક્ષ બગડે છે, વિચારો બગડે છે, પરિવારના સંબંધો બગડે છે, પતિ પત્નીના સંબંધો બગડે છે, બધું જ બગડે છે. આમાં બધું ગંદુ થાય છે. તો એ ખબર નહીં હોય લોકોને. એને ભગવાન સ્વામિનારાયણે આપણને ધર્મ તો જોવો કેવા સુગમ બતાવ્યા. પ્રથમના 18માં ત્યાં સુધી વાત લખીશ કે જેનું ન ખપતું હોય ને તો મહારાજ કે સાકરની પ્રસાદી કરીને લેવી, એવું લખ્યું છે. અને આવું બધું જે અનાજ છે એ તો મહારાજ કે ભાંગ અને દારૂના જેવું છે. અને આમ દાવા કરતા હોય આપણે કે અમે દારૂ નથી પીતા, અમે ભાંગ નથી લેતા, અમે અફીણ નથી લેતા, પણ મહારાજ તો એવું કહે છે. પરમાત્માને પણ મહારાજે ભાંગને દારૂના જેવી કીધી. તો પરમાત્માના કારણે તો ભગવાનની આજ્ઞાનું પાલન થતું નથી. સારા સારા હરિભક્તો હોય, સારા સારા લોકો હોય, આ બધા તમે જુઓ તો હોટલોના બધા ખાણાપીણા, લારીઓના બધા ખાતા પીતા હોય. માણસ બીજા માટે તો ન કરે પણ પોતા માટે નથી કરતો. કેટલો આળસો થયો. આપણે ગઈકાલ કથા સાંભળી કે ન સાંભળી? રામ પ્રતાપજી ભગવાનના મોટા ભાઈ મહારાજને સંતો ભક્તો માટે પોતે જાતે રસોઈ કરતા હતા. એટલે તમે ગ્રસ્તો તમારા પરિવાર માટે 2-5 ઘરમાં સભ્યો હોય એના માટે જો બેનો રસોઈ ન કરી શકતા હોય તો પછી જીવનને તો ફટ કહેવાય, કઠણાઈ કહેવાય કરમની. પોટલા બાંધીને જવાનું હોને નરકમાં. પછી ભગવાન શ્રીહરિ બહુ દયાળુ છે, અતિ પ્રભુ કૃપાળુ છે. તે આપણો ભૂતકાળ પ્રભુ જોતા નથી. જોવે ને તો કોઈનું કલ્યાણ જ ન થાય. બોલો, આપણા ભૂતકાળ છે ને બહુ અતિ છે ને ગંદા ગંદા હોય બધા. વર્તમાન કાળ એટલા ગંદા હોય તે પછી ભૂતકાળ તો કેટલા ગંદા હોય. અને હવે તો ખબર નહીં, હવે દિવસે દિવસે સમય બધો વિપરીત થતો જાય છે. સ્ત્રી સ્વતંત્રતાનો જબરજસ્ત તો તમે જોવો તો જબરું છે. જેને પતિને, માતા પિતાનું છત્ર ગુમાવ્યું હોય તો પોતાના ભાઈઓને આધીન રહેવું, એમ શાસ્ત્રમાં લખ્યું. સ્ત્રી સ્વતંત્ર જીવન ન જીવે એમ ભાગવત આદિક તમામ ગ્રંથોએ લખ્યું છે. શા માટે? કે ભારત દેશની સંસ્કૃતિનો અને આપણી હિન્દુ સંસ્કૃતિનો એ આધાર છે. એના થકી સંતાનો જન્મે છે અને એનું જેવું જીવન, જેવી રહેણી કહેણી, જેવું ખાવા પીવાનું, જેવા આચરણને જેવા વિચારો એવા સંતાનો જન્મશે. અને આપણી હિન્દુ સંસ્કૃતિનું શું થશે ખબર નહીં. અને સંસ્કૃતિ નહીં હોય તો માણસનું અસ્તિત્વ કેવી રીતે હશે? ભલે હું તો કહું છું રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, ભગવાન ભોળાનાથને માનતા હોય, કોઈ માતાજીની ઉપાસના કરતા હોય, કોઈ દેશભક્ત હોય, કોઈ માતૃ પિતૃ ભક્ત હોય, સમાજ ભક્ત હોય, પણ પ્રત્યેકને ધર્મમાં તો રહેવું જ પડે. ભગવાન વ્યાસજીએ ધર્મ બહુ બતાવ્યો છે ને.
એને એની મર્યાદામાં તો એને રહેવું જ પડે. ભગવાન ભોળાનાથને માનતા હોય તો એને ગમે તે ખાવું પીવું એવું ક્યાંય લખ્યું છે? ભગવાન કૃષ્ણને માનતા હોય તો ગમે ત્યાં ખાવું પીવું એવું ક્યાંય લખ્યું છે? ભગવાન રામજીને માનતા હોય તો ગમે ત્યાં ગમે તેવું ખાવું પીવું એવું લખ્યું છે? ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો ગમે તેવું ખાવું પીવું, ગમે ત્યાં ખાવું, ગમે ત્યાંનું ખાવું લખ્યું છે ક્યાંય? માતાજીના ઉપાસકો માટે એવું લખ્યું છે કે નિર્દોષ બકરા, અરણ્યા, માછલાઓ વધેરી અને પછી માતાજીને ધરાવવા અને ખાવો આવું ક્યાંય લખ્યું છે? ધર્મમાં પ્રત્યેકને રહેવું જરૂરી છે અને બધા જ ગ્રંથોએ વ્યસન માત્રનો નિષેધ લખ્યો છે. અખાદ્ય પદાર્થ માત્રનો નિષેધ લખ્યો છે. બધું જ વર્જ્ય લખ્યું છે, બધા માટે વર્જ્ય લખ્યું છે. ઘણા લોકો એવું કહે એમ કે તો સ્વામિનારાયણ વારાનો ધર્મ છે, એટલે એવું થોડુંક છે. સ્વામિનારાયણ વારાનો ઈજારો છે, ધર્મ છે. ધર્મ તો પ્રત્યેકને પાડવો જોઈએ, પ્રત્યેકને પોતપોતાના ધર્મમાં રહેવું જોઈએ. સુખી થવું હોય તો માણસે ધર્મમાં રહેવું જોઈએ. અને મેં કહ્યું તેમ પરમાત્માએ કળિયુગમાં ધર્મ જ આપણે બહુ સુગમ ને સરળ બતાવ્યા છે. નથી એમાં પરસેવો વળે એવું, નથી એમાં કંઈ આપણે ખર્ચ થાય એવું, નથી આ શરીરને શ્રમ પડે એવું, સહેજે ધર્મ પડે એવું છે. કોઈ શ્રમ પડે એવું નથી. હવે આટલી સુગમતા ભગવાને આપી છે તોય માણસ ધર્મમાં રહેતો ન હોય ને મન ફાવે એમ જિંદગી જીવતો હોય એમ, તો એ તો હવે મર્યા પછી ભૂત થવાની ક્યાં વાત રહી? જીવતા જ ભૂત કહેવાય. જો એને મરીને કંઈ ભૂત થવાનું ન હોય કંઈ. અને મહારાજે તો કહ્યું જ છે પ્રથમના 18માં, અમે કહ્યું છે એમ રહીશો તો રૂડું થઈ છે, અમે કહ્યું એમ નહીં રહો તો ભૂત થઈશો, બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે, હેરાન થઈશો. દાદા જીવતા જ ભૂત કહેવાય. પરમાત્માની નાની મોટી આજ્ઞા લોપીને જે જીવ વર્તતો હોય એ જીવતા જ ભૂત કહેવાય. આમ મરીને ભૂત થવાની કોઈ વાત જ ક્યાં હતી? એવું છે. ભાગવતમાં ભગવાન વ્યાસજીએ ધર્મ ઉપર બહુ જ વજન મૂક્યો છે, બધા જ ગ્રંથોમાં, બધા જ શાસ્ત્રોમાં. એટલે મારી વાત કહેવાની એ છે કે ભગવાન છે ને બહુ દયાળુ છે ને આપણા ભૂતકાળ પ્રભુ જોતા નથી. હવે વાત રહી વર્તમાન કાળને આપણે સમજવાની કે મારા ઠાકોરજીએ વર્તમાન કાળમાં મને કેટલી બધી સુગમતાઓ કરીને કેટલા શ્રેષ્ઠ યોગ આપ્યા છે અને પ્રભુની મારા ઉપર કેટલી કૃપા છે. અને હું કાંઈ પ્રભુની આજ્ઞા પાડતો નથી, એની મરજીમાં રહેતો નથી, તો એ મારો વર્તમાન કાળ ને મારો ભૂતકાળ એ જોતા નથી, મારો ભવિષ્યકાળ બગડે નહીં એના માટે સતત ને સતત પ્રભુ મારા ઉપર કેટલી કૃપા રાખે છે, કેટલી દયા રાખે છે. માણસે આટલું વિચારવું પડે. માટે વાલા ભક્તો, ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં આપણે વજરામતની કથા 7 દિવસ સુધી શ્રવણ કરવાની છે. અને એ તે અમૃત ભગત જેવા એક આદર્શ યજમાન છે. ખરેખર આ ભગવદીય છે, ખુમારીવાળા છે, ભગવાન સંતના મહાત્મ્યવાળા છે, જ્ઞાની છે, અભ્યાસુ છે શાસ્ત્રના. એમના યજમાન પદે એમાંય વજરામત ગ્રંથની કથા શ્રવણ કરવાનો મને તમને બધાને અવસર છે. આ કેટલી બધી ભગવાનની કૃપા કહેવાય. વિચાર કરો, આપણે મહારાજની આજ્ઞા પાડીને હું આપણે તૂટી જઈએ છીએ, તોય મહારાજે આપણને આવો યુગ આપ્યો. બોલો, આપણી કલ્પનામાં ન હોય આવું.
બોલો હરિકૃષ્ણ સ્વામી, તમને હશે એવી કલ્પના કે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સાનિધ્યમાં વસ્ત્રાવતની કથા શ્રવણ કરવાનો યોગ મળશે? બોલો જોઈએ. સાધુ થાવ આવ્યા ત્યારે આવો કંઈ હતો વિચાર સ્વપ્નમાં? કેટલી કૃપા ભગવાનની ને! આટલી દયા મહારાજ જ્યારે આપણો પર કરતા હોય ત્યારે મારે તમારે વિચારવું જોઈએ કે પ્રમાદતાનો ત્યાગ કરવો પડે. એ પ્રમાદતા એક અવસ્થા એટલી બધી ખતરનાક અવસ્થા છે કે આટલા બધા સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ આપણી પાસે યોગ હોવા છતાંય ભગવાનની આજ્ઞામાં રહી શકાતું નથી. ભગવાનને ભગવાનના સંત ભક્તનો રાજીપો પ્રાપ્ત કરી શકાતો નથી. ન કરવાનું ઘણું બધું જીવ કરે છે. આ પ્રમાદતાના કારણે થાય છે. આપણે કોઈની નિંદા કોથળી કરતા હોય, કંઈક વ્યવહારમાં કે બીજે ત્રીજે થોડું ઘણું જે કંઈ આપણે કંઈ નાનું મોટું સુખ દુઃખ આવતું હોય તો ભગવાનને પૈડા મેલી અને આપણે બીજે બધે જાતા માથા ઘસવા જતા હોય. આ શું છે? પ્રમાદતા છે. એવું નહીંતર ભગવાનના ભક્તોને બીજો સંકલ્પ થાય છે એનો. મહારાજે કહ્યું છે ને કે ગ્રસ્ત હોય એને દીકરા દીકરીઓ કે પછી ધન દેનારો કોઈ મળે તો તરત પ્રતીતિ આવે. મહારાજ કે અડધો વિમુખ જાણો હોય ને, હરિભગત છે તો મહારાજ કે અડધો વિમુખ જાણો હોય ને. આ થાય છે કેમ? પ્રમાદતાના કારણે થાય છે. માટે મહારાજે તો કહ્યું છે કે પ્રમાદતા છે એ તો મોહ અને પ્રમાદતા એ તો ભાંગને દારૂ ને જેવું છે. ભાંગી જેવું ખતરનાક છે. માટે વિચારીએ આપણે, રામ પ્રતાપભાઈ જાતે જો ઠાકોરજીના થાળ કરતા હોય તો આઈજીની બહેનો ઠાકોરજીના થાળ જાતે શા માટે ન કરી શકે? કેમ ન કરે? ખીમજીભાઈના ધર્મપતિને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. યજ્ઞશાળામાં બિરાતા રાજા ધીરાજ માટે રોજે રોજ સવારમાં બાળભોગ એ બનાવીને આવે, ધરાવે, જમાડે. કેવી શ્રદ્ધા કહેવાય! માટે મારી વિનંતી છે પ્રત્યેક માતૃશક્તિને કે માતૃશક્તિ હંમેશા ભક્તિની ઉપાસક બને, પરમાત્માની ઉપાસક બને, પોતાની ઉપાસક ન બને, પોતાની ઈચ્છાની ઉપાસક ન બને, પોતાનામાં રહેલા વિકારો એની ઉપાસક ન બને. શા માટે? તો માતૃશક્તિ છે તે આપણી હિન્દુ સંસ્કૃતિનું મૂળ છે. જન્મદાત્રી છે સંસ્કૃતિ. હવે એ મૂળ જો હળી જાય તો પછી વૃક્ષો તો હુકાઈ જવાના છે ને. અસ્તિત્વ જ ક્યાં રહેશે પછી માણસનું? માટે વિચારીએ, આપણી આર્ય માતૃશક્તિના ઇતિહાસો જરાક દર્શન કરવા જોઈએ માણસે. એમાં અત્યારની માતૃશક્તિએ તો ખાસ કરવા જોઈએ. જંગલમાં ઝૂંપડો બાંધીને રહે એક માતૃશક્તિ એકલી, તો એ ધર્મમાં ચલિત ન થાય. ત્યારે ભગવાન છે ને એ ગોતા ગોતા સબરીની ઝૂંપડીએ ગયા છે. એમ નામ થોડાક ગયા ઠાકોરજી. જો જંગલમાં એકલી રહેનારી માતૃશક્તિ હતી. આ કોઈ આધાર નહોતો. અત્યારની માતૃશક્તિઓને તો કેટલું રક્ષણ છે, કેટલો આધાર છે. ઘરમાં રહેવાનું, પરિવારની બીચમાં રહેવું હોય તો પરમાત્માએ રક્ષણ તો ઘણું જ આપ્યું છે. પણ હવે લક્ષ્મણ રેખા ઉલ્લંઘી માતૃશક્તિ જ્યારે બહાર જાય ને ત્યારે કંઈક રાવણો બધા ઉપાડી જાય એને. અને ઉપાડી જાય છે અત્યારે જોઈએ છે આપણે.
જો આપણી માતૃશક્તિ લક્ષ્મણ રેખા ઉલ્લંઘી અને બહાર જાય છે, એટલે આપણી માતૃશક્તિને કંઈક રાવણ બધા હરણ કરી જાય છે. હરણ તો કરી જાય છે, પણ આખી જિંદગી કેટલી બધી પીડા આપે, કેટલું દુઃખ આપે. અને ઘણા બધા રાક્ષસો રાવણો તો એ માતૃશક્તિની કેટલી બધી નિર્દયથી કાતિલ હત્યા કરતા હોય છે. જો લક્ષ્મણ રેખામાં રહે તો રાવણ શક્તિની તાકાત નથી કે આપણે માતૃશક્તિનું હરણ કરી શકાય. ભગવાને જે આપણને આજ્ઞાઓ આપી છે ને એ લક્ષ્મણ રેખા છે. તો એ લક્ષ્મણ રેખામાં તો પ્રત્યેકે રહેવું જોઈએ. પરમાત્માએ આપેલી આ તો રેખા છે, એને બાંધેલું છે મર્યાદા. માટે વિચારીએ આપણે જે પરિવારમાં આવી રીતે હોટલના અઠવાડા ખવાતા હોય તો વિચારજો, નકર જીવતા ભૂત થઈશો, મરીને તો હોય જ. સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે. આ બધી વાતો સાંભળે કે તો આ તો બધા ગામ ગપાટા કહેવાય કે છે, ગપોટ સંગ કહેવાય. એમ લોકોને એવું લાગતું હોય, એવું નથી. ભગવાન સ્વામિનારાયણ પોતે કીધું છે, જો આ ભૂતનું દેહ આવશે ને બ્રહ્મ રાક્ષસ થાય છે અને હેરાન થાય છે. અમારે તમારે કંઈ લેવા દેવા નથી, કશું લેવા દેવા નહીં. અમે બાંધેલી મર્યાદામાં રહો તો મહારાજ કે અમે બધી તમારી ચિંતા માથે લઈ લઈએ, તમને બધી ઉપાધિથી મુક્ત કરીએ. તમારું બધું જ દુઃખ, તમારી બધી જ વેદના મહારાજ કે હું ભોગું, પણ મારી બાંધેલી મર્યાદામાં રહો તો. બાકી આપણે 18 હલણનું ખાવા જોતું હોય અને મન ફાવે એમ રહેવું હોય, મન ફાવે એવા કપડાં પહેરવા હોય, મન ફાવે એવું જોવું હોય, સાંભળવું હોય, બોલવું હોય, ન કરવાનો આ બધો ધંધો કરવો હોય તો ઠાકોરજી કે કરો, બી શું તારે. અમે તો દયા કરીને તમારા માટે તો આવ્યા આ ધરતી ઉપર. શા માટે? તો કે તમારી આ બધી ઉપાધિઓ દૂર કરવા આવ્યા છીએ, તમને સુખી કરવા આવ્યા છીએ. પણ એટલે તમારું સુખી થવું જ નથી તો મરો, બીજું હું જાઉં ખાઈડમાં, મરો. અમે તો તમારા માટે જ આવ્યા છીએ, તમારા માટે વાત કરીએ છીએ. એટલે આવું ન ખાતા, આવું ન જોતા, આવું ન બોલતા, આવું ન સાંભળતા, આવો ધંધો ન કરતા. મહારાજ કે તમારા માટે કહીએ છીએ. તેમ છતાં તમારે કરવું હોય તો જાઓ, પડો ભાઈડમાં. તમારા કરેલા તમે ભોગવો, પછી મહારાજ કહે છે, પછી કોઈ અંત નહીં આવે એનો. જો ઘણી જગ્યાએ છે ને અમુકમાં ભૂતે પ્રવેશ કર્યો હોય છે ને, ત્યારે એ દાહજનક વેદના હોય ને ત્યારે ચીહું પાડતા હોય છે, કારી ચીહું પાડતા હોય છે. આવું થતું જ ઘણી જગ્યાએ. ત્યારે સારંગપુરમાં બહુ આવા આવતા હોય ને હનુમાનજી બાપા પાસે. હનુમાનજી બાપા દયાળુ એટલે ગધા બધા ઠપકારીને ઓલાને કાઢે, તાચારી જાતના ન કરવાના ધંધા કરીને ભૂત થયો શું તે. જીવડો લીધેલો એને, વાહ વાહ, શ્રવણ કુમારનો જ્યારે અંધોરે અંધી એની સુરતે ચડે છે. દેણું દીધું એ તો દશરથ જાણે, દેણું દીધું એ તો દશરથ જાણે. પુત્રના વિજોગેનું, રામના વિજોગેનું ખોડિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે.
એ દેવારે પડે રે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. નિષ્કુળાન સ્વામીએ આખો વચન વિધિનો ગ્રંથ લખ્યો છે, આખો ગ્રંથ લખ્યો છે. આ પ્રત્યેક ગ્રસ્તે વાંચવો પડે, તે ગીએ વાંચવો જ પડે, પણ ગ્રસ્તે વાંચવો પડે. પ્રત્યેક માતૃશક્તિઓએ આ ગ્રંથ વાંચવો જોઈએ. માટે વિનંતી છે આપના એક અજ્ઞાન દાસની કે મહારાજની આજ્ઞામાં રહેજો, જાણી જોઈને પ્રભુની મરજી લોપશો નહીં. દેહ માટે થઈ અને પ્રભુ નમેરા થાય એવો ધંધો ન કરીએ, જો કેદી ન કરો. ઓલા સુત્રેજના પિતાંબર ભગત ધામમાં ગયા ને, જવાના હતા ને ત્યારે એની પત્ની અને એના દીકરા એને કહેતા ગયા હતા કે મહારાજને કોઈ દિવસ નમેરા ન કરતા, કે મેં નથી ગયા, તમે ન કરતા. એવું મહારાજને ઉદાસ ન કરતા, આજ્ઞામાં રહી જવું. અત્યારે તો આજ તો સારા સારા હરિભગતના ઘરના છોકરાઓ છોકરીઓ કેટલા બેફામ જીવન જીવે છે, કેટલા વ્યસનો, બહારનું ખાવા પીવાનું, ઓલા લોખંડના ટુકડાનો કેવો ખોટો દુરુપયોગ, કેટલો અધર્મ. એમ વિચારીએ. પાપ પૂર્વના પ્રગટે પ્રાણીને, ત્યારે સૂજે તે અવળો ઉપાય રે. કરવાનું જે હોય તે એના કરે, ન કર્યાનું કામ કરાય રે. સુખ માહિતે સુખ ન સૂઝે, દુઃખ માહી દુઃખ ન દેખાય રે. ખોટાને પણ ખરું એ કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. એ જે વચનથી વિપત્તિ વીરમે, તે વચન વિષ સમ લાગે રે. જે વચનથી જાય એ જમપુરમાં, તે વચનને અનુરાગે રે. એમાં કુબુદ્ધિને ઊંધું સૂઝે હતી, એ વાળી મોટા રાખે ત્યાં ન રેવાય રે. નિષ્કુળાનંદ નરનું ઠેકાણું આ લોકે પરલોકે ન કહેવાય રે. પાપ પૂર્વના પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે. ગઈકાલે 25મા પૂરના 15મા તરંગની છેલ્લી ચોપાઈઓ.
ભગવાન શ્રી હરિએ એવું બતાવ્યું કે હર કોઈ બાબત ભાવ વગર સિદ્ધ થતી નથી. મહિમા વગર ભગવાનની આજ્ઞામાં રહેવાતું નથી. માટે ભગવાનના ભક્તોએ મહિમા સમજવો, વિચારવું. ભગવાનની દયા કૃપા આપણા પર આટલી બધી છે, તો એ આપણે હજુ પરમાત્માનો ત્યાગ કેમ નથી કરી શકતા, કેમ નથી છોડી શકતા? એને અમારી ને તમારી બધાની વાત છે. તમને ગ્રસ્ત ખાલી પૂરતી વાત હું કરું છું એવું ન માનતા. અમારી ત્યાગીની, તમારી ગ્રસ્તની, બાયો ભાઈઓની બધાની વાત છે. આટલી ભગવાને જ્યારે કૃપા કરીને આપણને સગવડતા અને સુવિધાઓ આપી હોય અને આટલું મહારાજ આપણું ધ્યાન રાખતા હોય, તો એ આપણે પરમાત્માને વશ થઈ અને બેફામ જીવન માણસ જીવતો હોય, બેફામ કર્મ કરતો હોય, સાચું ખોટું અગડમ બગડમ કાંઈક જીવન માણસ જીવતો હોય, એટલું વિચારતો નથી કે આવતીકાલે શું થશે. મેં તે પહેલાં સૂત્ર આપ્યું તો ખબર હે ને, વિચાર આવે તો વિચારવું કે આવતીકાલે શું થાય છે મારું. અને સુવિચાર આવે, સદવિચાર આવે તો વિચારવું તરત જ. પછી એમાં વિલંબ ન કરવો. દેહ સમય બધું ક્ષણભંગુર છે. આમાં બધા ગઈકાલે આપણે સાંભળી ચૂક્યા કથા. જ્યાં સુધી પોતાને માથે લક 84 મળતી નથી, ત્યાં સુધી બ્રહ્માંડનો અધિકાર મળે તો પણ શું? આખા બ્રહ્માંડનું રાજ્ય મળે તો પણ શું કરવાનું? જો પરમાત્માનો ત્યાગ ન કરી શકતા હોય અને પરમાત્માની આજ્ઞામાં ન રહી શકતા હોઈએ, તો આખા બ્રહ્માંડનું શાસન આપણા હાથમાં આવે તો એનાથી શું આપણને લાભ, એમ શું ફાયદો? મૂર્ખ કહેવાય એને લેવું લખ્યું સામે. જીવ મૂર્ખાએ કરીને અલ્પ સુખ, અલ્પ વિષય સુખ માટે મોક્ષરૂપી ચિંતામણીને ખોઈ નાખે છે. ગઈકાલ કથાનું હું તમારી પાસે આ પુનરાવર્તન કરી અને મહારાજના વિચારો મૂકવા માટે પ્રયત્ન કરું છું. કેટલી દયા મહારાજની આપણા ઉપર, કેટલી મહેર છે. કેવો રૂડો સત્સંગ તો જુઓ. વચરામતની શિક્ષાપત્રી જેવા અદ્ભુત કેવા ગ્રંથ. મારે તમારે બીજું સાહિત્ય વાંચવા ન જવું પડે. એનું બધું જ મહારાજે મનન ચિંતન કરી અને બધા શાસ્ત્રના સાર રૂપે પ્રભુએ આપણને બતાવ્યું છે કે આટલું કરશું. મોક્ષનો માર્ગ મહારાજે એ જ બતાવ્યો. ભગવાનને ભગવાનના સંત જેમ કહે તેમ સંશય રહિત થકો કરે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, એની સમજણ એવી હોય કે આટલું વચન ભગવાન કે સંતનું મનાય છે કે નહીં મનાય, એવું તો ભૂલમાંય પણ સંકલ્પ ન થાય એને. એ તો આજ્ઞા થઈ નથી કે તરત એનું અમલીકરણ કર્યું નથી. મહારાજે ત્યાં સુધી કહ્યું, બોલો અમે અહીંથી બુરાનપુર કે કાશી જવાની કોઈને આજ્ઞા કરીએ, એમાંથી કોઈ ન બોલે તો મહારાજ કે પોતે ઊભો થઈને હાથ જોડીને કહે મહારાજ, તમે જો આજ્ઞા કરતા હોય ને તો કાશી કે બુરાનપુર હું તત્કાળ જાઉં. ત્યાં અમારા દર્શનનો કે સંતનો સમાગમનો લોભ ન રાખે. આટલી બધી આજ્ઞામાં એને તત્પરતા, આટલું બધું ભગવાનની આજ્ઞાનું મૂલ્ય, આટલો મહિમા એને ભગવાનની મરજીનો આજ્ઞાનો.
આ વજરામતમાં મહારાજે બહુ અદ્ભુત બધી વાતો અનુભવાત્મક બતાવી છે. આ તે એમ કે ખાલી વાત કરી છે એવું થોડુંક છે. રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ દ્વારા મોકલાવ્યું, કહ્યું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બત ભરીને રહેવું પડશે. તે નીલકંઠવાણી હળાપ દઈને ઊભા થઈને થાંભલાને બત ભરી લીધી. એવું પછી એમને મર્મ સમજાયો એટલે બત મૂકી દીધી. તો હું એ મર્મ નહીં સમજતા હોય મહારાજ, તો થાંભલાને બત ભરી લીધી. એ નહીં જાણતા હોય કે સત્સંગના સ્તંભ રૂપી મુક્તાનંદ સ્વામી એની આજ્ઞામાં રહીશો. અમે ભુજથી આવીને પછી તમને મળશું, આપણે આનંદ કરશું અને ભારતીય માનવ સમાજ માટે આપણે બંને ભેળા મળી અને કંઈક એવું ઘડતર કરશું, એવા કાયદા કરશું અને આપણો ભારતીય માનવ સમાજ દુઃખી ન થાય એના માટે એવા નિયમો બનાવશું. પણ તમે થાંભલાને બધ ભરીને રહીશો. એને બધ ભરી તરત બોલો. આપણને કંઈ આવી આજ્ઞા કરી હોય તો આપણે તો સુસા મુસા જેવા બેહી રહી જોઈએ. જો કાંઈ ન વિચારી શકીએ, કરી જ ન શકીએ. મહારાજે ખાલી કહ્યું છે એવું છે, આચરી બતાવ્યું છે. કેટલા તત્પર મહારાજ ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવામાં. અને આ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની વાત છે. આ કોઈ બીજા કોઈની આરાધકની, સાધકની, તપસ્વીની, જતીની, જોગીની, કોઈ યોગીની વાત નથી, યોગેશ્વરની વાત છે. સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ, અનંત મુક્તોનો ભગવાન, અનંત મુક્તોનો પોષક, એની વાત છે. એને આપણને પોતાને, આપણને બધાને પ્રભુએ બતાવ્યું કે જ્યારે હું કૃપા કરું અને તમને કોઈ એવા સત્પુરુષ આપું તો એની આજ્ઞામાં આવી રીતે તમે તત્પર રહેજો. પાછા બાકીનો બધી જ તમારી ઉપાધિ મહારાજ કે હું માથે લઈ લઈશ તમ તારે. એવું તમારે તમારી ઉપાધિની કંઈ ચિંતા નહીં. ભૂતકાળમાં તમે ગમે તેટલું પાપ કર્યું હોય અને ગમે તેવા ન કરવાના ધંધા કર્યા હોય ને ઉથલ પાથલ કર્યું હોય ને અગડમ બગડમ જીવન જીવ્યા હોય તોય મહારાજ કે ચિંતા ન કરતા, પણ હું તમને જે પુરુષ આપું એની આજ્ઞામાં તમે તત્પર રહીજો, આટલું તમે કરજો. બાકીનું આગળનું તમારું અગડમ બગડમ જે કંઈ છે એની બધું જ મહારાજ કે બાળીને ખાક કરી નાખીશું, બધું હરખું કરી દઈશ તમને. એ તમારાથી થાય છે નહીં મહારાજ કે, અને ન થાય જીવતી શું થાય? જન્માંતરથી ન કરવાના કેટલા બધા કર્મ કર્યા છે, એ કર્મમાંથી જીવ મુક્ત થાય એવું સાધન એ શું કરી શકે? આપણાથી એક આજ્ઞા લોપાણી હોય તો એનું પ્રાચિત થતું નથી. હવે શું જો એક મહારાજની આજ્ઞા આપણે લોપી હોય તો એનું પ્રાચિત કરવાનો વેત તો છે નહીં, આપણામાં તેવડ તો છે નહીં. તે એક આજ્ઞાનું આપણે છે ને પ્રાયચિત કરીને શુદ્ધિ નથી કરી શકતા તો બગડાટે બોલાવી નાખે એટલા કર્મ કર્યા હોય તો એ બધાનું પ્રાયચિત ચાચીવ કરી શકે. કરે કેમ કહો જોઈએ? પહેલી વાત તો કળિયુગમાં આયુષ્ય જ નથી એની. 100 વર્ષની જ આવરદા છે. એ 100 વર્ષમાં આગલા 10-11 વર્ષ તો બાદ કરો બાળ અવસ્થાના, અને 10-15 વર્ષ છેલ્લા બાદ કરો. 25 વર્ષ કાઢી નાખો, 30 વર્ષ કાઢી નાખો, 70 વર્ષ રહ્યા. હવે આ 70 શું કરી શકે કહો? આ 70થી થાય શું? એટલે આયુષ્યમાં કર્મ તો તમે જોવો તો કેટલા બધા બગડાટી બોલાવી નાખે એટલા કર્યા હોય. જથે જથે ગોડાઉન ભર્યા હોય બધા. આવું છે. માટે વિચારીએ વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ એવું કહ્યું છે કે એક અલ્પ સુખ માટે થઈને મોક્ષરૂપી ચિંતામણી
ખોઈ ન રખાય, ખોઈ નખાય નહીં, એનો ત્યાગ ન કરાય. અને મોક્ષ સંપાદન કરવા માટે વિચારવું જોઈએ. અને મોક્ષ સંપાદન કરવા માટે જ ઠાકોરજીએ આપણને આ મનુષ્યનો દેહ આપ્યો છે અને આ સત્સંગનો યોગ આપ્યો છે. વિષયો ભોગવવા માટે, વિષયો મેળવવા માટે અને મનમાયની કરવા માટે આ મનુષ્ય દેહ નથી આપ્યો. મોક્ષ સિદ્ધ કરવા માટે, આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે. આપણે ગઈકાલના 15મા તરંગની છેલ્લી ચોપાઈઓમાં થોડોક વિચાર કર્યો, સ્નાન કરવા માટેનો પ્રયત્ન કર્યો. આવતીકાલથી વાલા ભક્તો ગઢપુરમાં એ દાદાના દરબારમાં ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં વજ્રામતની કથા થશે. તો 1 થી 7 એ કથા છે 7 દિવસની. તો 7 દિવસ સુધી આપણે સાગર કથા નહીં કરી શકીએ, પરંતુ અનુકૂળતા હશે તો સાગર કથાના બદલે કદાચ સવારમાં એ દાદાના દરબારમાં થયેલી વજ્રામતની કથા સંતો કદાચ લાઈવ પ્રસારણ કરે તો એ લાભ મળશે. નહીતર 7 તારીખ પછી 8 તારીખે વરી પાછા આપણે આ શ્રી હરિચરિત્રામૃત કથાની આ પવિત્ર ગંગામાં સ્નાન કરવા માટે ભેળા થઈશું. અને 16મી ચોપાઈમાં આપણે ત્યારે સ્નાન કરીએ અને જીવનને પવિત્ર કરવા માટે પ્રયત્ન કરીશું. આપની જાણ માટે તો સૌ ભક્તોને ખાસ જે કથા શ્રવણ કરવા માટે ગઢપુર આવવાના છે એ બધા માટે ગઈકાલે થોડાક સૂચનો મેં તમારી પાસે મૂક્યા હતા. તે સૂચનોને લક્ષ્યમાં રાખવા માટે બધા પ્રયત્ન કરજો. અને 7 દિવસ સુધી આપણે પેટ ભરી અને મહારાજનો રાજીપો લઈ લેવો છે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, આદિક દેવો એના દર્શન કરીને, દરબારના દર્શન કરીને બીજા દર્શન કરવાની વ્યવસ્થા સંતો ગોઠવશે. તો એ દર્શન કરીને આપણા હૈયાને ખૂબ જ મહિમાથી ભરી અને ભગવાન શ્રીહરિએ આપણને આ અવસર આપ્યો છે તો એ અવસરને સાર્થક કરી અને જીવનને આપણે સૌ કોઈ મૂલ્યવાન બનાવીએ. અને અવસર મળ્યો છે એને યથાવત સમજી અને જીવનને ધન્ય બનાવીએ. એ સાથે ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.